બાળક બુદ્ધિની છે, ચાઇલ્ડિશ છે, એવું હેલન કેલર કહે છે. They are taught that brave men die for their country's honor. અને દરેકે દરેક વ્યક્તિને, દરેકે દરેક સિવિલિયન નાગરિકને એવું શીખવવામાં આવે છે કે બહાદુરો તેમના દેશના માન ખાતર મરી મીટે છે, બલિદાન આપે છે. What a price to pay for a vague idea, the lives of millions of young men, other million crippled and blinded for life, existence made horrible for still more millions of human beings, the achievement and legacy of generations swept away in a moment and nobody better off for all the misery. Cripple means handicapped, અશક્ત થઈ જવું, અપંગ થઈ જવું, હાથ પગ શરીરનું કોઈ અંગ ગુમાવવું. લેગેસી મીન્સ ટ્રેડિશન, પ્રણાલિકા. સ્વેપ્ટ અવે, સ્વીપ અવે એનું આ ભૂતકાળ છે, SWEEP. સ્વીપ એટલે ઝાડુ મારવું. અહીંયા સ્વીપ અવે મીન્સ ઇમોશનલી કેરીડ અવે, લાગણીમાં વહી જવું, તણાઈ જવું. અને બેટર ઓફ મીન્સ ઇન અ બેટર પોઝિશન, વધુ સારી સ્થિતિમાં હોવું. તો આગળ કહે છે આવા તથ્યહીન વિચારો માટે દરેકે દરેક વ્યક્તિએ કેટલી કિંમત ચૂકવવી પડે છે. કેટલાય લાખો યુવાનોના જીવન, તો બીજા કેટલાય જીવનભર અપંગ કે અંધ બની જાય છે. હજી બીજા કેટલાય લાખો માણસોના જીવનનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે. પેઢીઓ, કેટલાય વર્ષોની સિદ્ધિઓ, કેટલી પેઢીઓની સિદ્ધિઓ અને અસ્મિતા એકાદ ક્ષણમાં નેસ્તા નાબૂદ થઈ જાય છે. અને આ બધી તકલીફો પછી પણ કોઈનું ભલું થવાનું નથી. બરાબર છે. યુદ્ધમાં જીતેલા દેશે પણ કેટલું ગુમાવવું પડે છે. એના કેટલાય સૈનિકો માર્યા જાય છે, જે તે દેશને આર્થિક રીતે નુકસાન જાય છે, અને એ દેશ આર્થિક રીતે કેટલાય વર્ષો બીજા દેશની સરખામણીએ પાછળ ધકેલાઈ જાય છે. This terrible sacrifice would be incomprehensible if the thing you die for and call country fed, clothed, housed and warm you, educated and cherish your children. Incomprehensible. Comprehensible means graspable, સમજી શકાય તેવું. અને ઇનકોમ્પ્રિહેન્સિબલ સમજદારી ભરી ના હોય તે, એટલે મૂરખ સમાન એમ. ચેરિશ મીન્સ ટુ પ્રમોટ અથવા તો પ્રોત્સાહિત કરવું. તો આગળ કહે છે આવા ભયંકર બલિદાનો તો બુદ્ધિ જેનામાં હોય અને થોડી કે બુદ્ધિ હોય તો એ આવું બલિદાન આપશે જ નહીં. પણ અહીંયા આ રીતે પણ લઈ શકાય કે આવા ભયંકર બલિદાનો તો જેની બુદ્ધિ સલામત બને, તો તમે જે દેશ માટે બલિદાન આપો છો, જેને તમે તમારો દેશ કહો છો, જે દેશે તમને ખોરાક, કપડાં, ઘર પૂરું પાડ્યું, હૂંફ એટલે કે સલામતી આપી, તમારા બાળકોને શિક્ષણ આપ્યું, તમારી સાર સંભાળ રાખે, એને દેશ કહેવાય. અને એને દેશ નેતા કહેવાય. એવો દેશ નેતા ના હોય કે જે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે, પોતાની ગાદી ટકાવી રાખવા માટે અથવા તો પોતાનું હુંપણું સંતોષવા માટે આખા દેશને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં હોમી દે, લોકોને ઘર વગર ના કરે. એને દેશ નેતા ના કહેવાય, એને દેશ ના કહેવાય, પણ લોકોને ઘરવાળા કરે એને કહેવાય. લોકોના હાથમાં શસ્ત્રો પકડાવી દે એને દેશ નેતા ના કહેવાય, પણ જે દેશ નેતા લોકોના હાથમાં સુંદર મજાના જ્ઞાન સભર પુસ્તકો પકડાવે એને દેશ નેતા કહેવાય. I think the workers are the most unselfish of the children of man. They toil and live and die for other people's country, other people's continent, other people's liberties and other people's happiness. Continent means territory, ખંડ અથવા તો ભૂભાગ. તો લેખિકા આગળ કહે છે કે મારા માનવા પ્રમાણે કર્મચારીઓ એટલે કે આ સામાન્ય લોકો એ માનવજાતના સૌથી નિસ્વાર્થ એવા બાળકો છે કે જે બીજા લોકોના દેશ, બીજા લોકોના ભૂભાગ એટલે બીજા લોકોની જમીન, બીજા લોકોની સ્વતંત્રતા માટે અને બીજા લોકોના સુખચેન માટે મજૂરી કરે છે, જીવે છે અને મરે છે. જેમ કે સૈનિકો, જે તે દેશના સૈનિકો એ માત્ર એમના માટે લડતા નથી, પણ સમગ્ર દેશ વતી જે તે રાષ્ટ્ર નેતાએ કે જેને યુદ્ધની પરિસ્થિતિમાં
એ સૈનિકોને હોમી દીધા છે એમના માટે લડે છે. અને એટલે જ એ સૌથી મોટા સેલ્ફિશ ચિલ્ડ્રન છે, એ સૌથી મોટા નિસ્વાર્થી બાળકો છે માનવજાતના. ધ વર્કર્સ હેવ નો લિબર્ટી ઓફ ધેર ઓન. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. અને હવે કર્મચારીઓના સંદર્ભમાં આગળ કહે છે કે આ કર્મચારીઓને પોતાની સ્વતંત્રતા, ફ્રીડમ જેવું હોતું નથી. તેમને 8 થી 10 કલાક કામમાં જોતરવામાં આવે છે. તેઓ કોઈ પણ રીતે સ્વતંત્ર નથી. અને એ 8 કે 10 કલાકમાં એમની ધૂળ કાઢી નાખવામાં આવે, એટલું બધું સખત કામ કરાવવામાં આવે. They are not free when they are ill paid for their exhausting toil. Exhausting means weakening, અશક્ત બનાવી દે તેવું, નબળા પાડી દે તેવું. Toil means labor or hard work, જેને મજૂરી કહેવાય. તો આ લોકો, સામાન્ય લોકો જે કર્મચારીઓ છે એ સહેજ પણ સ્વતંત્ર નથી, કેમ કે એમને 8-8, 10-10 કલાક કામ કરાવવામાં આવે છે. પોતાની જાતને નીચોવી નાખતી એ કાળી મજૂરી કરે છે અને બદલામાં એમને એકદમ સામાન્ય, મીગર, એકદમ તુચ્છ અથવા તો ઓછું વેતન મળે છે. અને એટલા માટે આ કર્મચારીઓ સહેજ પણ સ્વતંત્ર નથી. They are not free when their children must labor in mills and factories or starve, and when their women may be driven by poverty to lives of shame. Starve means to do without food, and લાઈવ્સ ઓફ શેમ એટલે કે લાચારી ભરી જિંદગી જીવવી. તો આપણે કહીએ છીએ કે આપણે આઝાદ રાષ્ટ્રના નાગરિકો છે, આઝાદ દેશના લોકો છીએ, પણ ખરેખર શું આપણે આઝાદ છીએ? જો તમારે 10-10, 12-12 કલાક સખત મજૂરી કરવી પડતી હોય અને એના બદલામાં 2 ટંક તમારા અને તમારા કુટુંબ માટે પૂરતું થઈ રહે એટલું જો અનાજ ના મેળવી શકતા હોય તો તમે કોઈ પણ રીતે સ્વતંત્ર નથી. તો જ્યારે તેમના બાળકોને મિલ કે કારખાનામાં કામ કરવું પડે છે, એટલું જ નહીં, ભૂખે મરે છે અને તેમની સ્ત્રીઓને ગરીબાઈને લીધે શરમજનક જીવન ગુજારવું પડે છે, ત્યારે તેઓ સ્વતંત્ર નથી. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages and for the basic justice that is their right as human being. Club means put together, એક સાથે મળેલા, જ્યારે ભેગા થવું અહીંયા એ અર્થમાં. સ્ટ્રાઇક means attack or encounter, પડકારવું અથવા તો પ્રહાર કરવું. માણસ તરીકે જ્યારે તેઓ પોતાના મૂળભૂત હકો એટલે કે ન્યાયની માંગણી કરવા અથવા તો વેતનમાં, પગારમાં વધારો કરવા માટે હડતાલ પર જાય છે, ત્યારે એમના ઘેટા બકરાની જેમ ભેગા કરીને જેલમાં ધકેલી દેવામાં આવે છે. અને આ પણ એ વાતનો બોલતો પુરાવો છે કે તે કોઈ પણ કાળે સ્વતંત્ર નથી, આઝાદ નથી. We are not free unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. Execute means put into practice, carry out, અમલમાં મૂકવું. જ્યાં સુધી તે લોકો જે કાયદા ઘડે છે અને એનો અમલ કરાવે છે, એ બધા બીજી કોઈ બાબતમાં રસ રાખ્યા સિવાય માત્ર લોકોના જીવનમાં રસ રાખશે અને એમની બાબતોનું પ્રતિનિધિત્વ નહીં કરે, ત્યાં સુધી આપણે સ્વતંત્ર થવાના નથી. સાચી વાત છે. જ્યાં સુધી દેશ નેતા પોતાના ગજવા ભરવાનો વિચાર કરશે નહીં કે સામાન્ય માણસ મેંગો પીપલના ખિસ્સા ભરવાનો વિચાર કરશે, ત્યાં સુધી આપણે આઝાદ થઈ શકવાના જ નથી. The ballot does not make a free man out of a wage slave. Ballot means election or voting, મતદાન. તો મતદાન વેતન, પગાર માટેના ગુલામોને સ્વતંત્ર માણસમાં ફેરવી શકતો નથી. દર વખતે ચૂંટણી આવે એટલે દેશ નેતાઓ, રાષ્ટ્ર નેતાઓ એવી જાહેરાતો કરે કે હવે વધારે દરેક વ્યક્તિને વધારે વેતન, વધારે પગાર મળશે. અને આમ આવી ઝાંસાબાજીમાં સામાન્ય માણસ, મેંગો પીપલ, આમ જનતા આવી જાય અને એને એને મત આપી બેસે અને પછી એ 5 વર્ષ સુધી પોતાનો વાયદો ભૂલી જાય અથવા તો કહો કે લોકોને જેણે મત એને આપ્યો છે એને આ વાત
યુક્તિપૂર્વક ભૂલાડી દેવામાં આવે. There has never existed a truly free and democratic nation in the world. હકીકતમાં તો સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહી રાષ્ટ્ર ક્યારેય બની શકે જ નહીં. There has never existed, okay. From time immemorial, men have followed with blind loyalty the strong men who had the power of money and of armies. Loyalty, faithfulness, વફાદારી. અનિશ્ચિત કાળથી માણસો આંધળી વફાદારીથી જેની પાસે પૈસા અને લશ્કર અને શક્તિ છે એવા શક્તિશાળી માણસોને અનુસરતા આવ્યા છે, ફોલો કરતા આવ્યા છે. કુદરતનો નિયમ છે, મોટી માછલી નાની માછલીને ખાય, અને એટલે નાની માછલી હંમેશા મોટી માછલીના ભયના ઓથાર હેઠળ એક ડર અથવા તો એ ડરની એક ફળક હેઠળ જ જીવ્યા કરે છે. Even while battlefields were piled up high with their own head. અરે એ તો જવા દો, પણ જ્યારે પાઇલ એટલે ઢગલો, અને ક્રિયાપદ તરીકે પાઇલ મીન્સ ઢગલો કરવો. Even while battlefields એટલે યુદ્ધભૂમિ. Even while battlefields were piled high with their own dead, they have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor. યુદ્ધભૂમિમાં તેમને પોતાની લાશોના ઢગલા ખડકાયા છે. એમણે શાસકોની એટલે કે રાષ્ટ્ર નેતાઓની જમીનો ખેડી છે, અને એમની કાળી મજૂરી આ મહેનતના ફળ પણ એ નેતાઓએ લૂંટી લીધા છે. They have built palaces and pyramids and temples and cathedrals that held no real shrine of liberty. અને આ હકીકત છે. ભૂતકાળમાં કેટલાય શાસકોએ દુર્લભ સિદ્ધિઓ હાંસલ કરી. માનો કે શાહજહાંએ તાજમહલ બનાવ્યો, અને આ માટે આપણે શાહજહાંને હંમેશા યાદ કરીશું કે એણે તાજમહલ જેટલું ભવ્ય ઇમારત બનાવ્યું. પણ શું કોઈને ખબર છે તાજમહલમાં કેટલાય મજૂરોએ પોતાનો જીવ રેડ્યો, પરસેવો પાડ્યો? એ કોઈને ખબર નથી. પણ તાજમહલની સંપૂર્ણ ક્રેડિટ કોને મળશે? એ હંમેશા શાહજહાંને મળશે. તો એ સંદર્ભમાં કહે છે કે આ સામાન્ય લોકોએ, કર્મચારીઓએ મહેલો, પિરામિડો, મંદિરો, કેથેડ્રલ મીન્સ ચર્ચ, દેવળો બાંધ્યા, અને તેમનો ક્યાંય ઉલ્લેખ સુદ્ધા નથી. કહેવાનો મતલબ કે આ બધા લોકોએ પોતપોતાના સ્મારકો બનાવ્યા. શાહજહાંએ મુમતાઝ મહલના યાદમાં તાજમહલ બનાવ્યો, પણ એ તાજમહલ બનાવવા માટે કેટલાય મજૂરો, કેટલાય કર્મચારીઓ કામે લાગ્યા. તો કેમ એમની સ્વતંત્રતાનું પૂતળું મુકાતું નથી? કેમ એમની સ્વતંત્રતાનું સ્મારક બનાવાતું નથી? કેમ કે હકીકત એ છે કે આપણે માનસિક રીતે ગુલામીમાં જીવીએ છીએ. ભલે આપણે આઝાદ રાષ્ટ્રમાં રહીએ છીએ, પણ માનસિક રીતે આપણે આ રાષ્ટ્ર નેતાઓના ગુલામ માત્ર જ છીએ. અને આ ગુલામીની જંજીરો એટલી સજ્જડ છે, એટલી મજબૂત છે કે કેમેય કરીને આપણે કાઢી શકતા નથી. એ તો ભલું થજો કે સદીએ સમયાંતરે આવા અદ્ભુત વિચારકો દુનિયામાં પેદા થાય છે કે જે સામાન્ય માણસની સંવેદનાને ઝંઝોળે છે, સામાન્ય માણસની સેન્સિટિવિટીને સ્પર્શે છે. અને જો તમારી બુદ્ધિ, તમારી ચેતના પ્રબળ હોય તો તમે પણ સ્વતંત્ર બની શકો. As civilization has grown more complex, the workers have become more and more enslaved. Civilization એટલે સભ્યતા. જેમ જેમ માણસે વધારે વિકાસ કર્યો, જેમ જેમ સભ્યતા વધારે જટિલ થતી ગઈ, તેમ તેમ વધારે ને વધારે કર્મચારીઓને ગુલામ બનાવવા લાગ્યા. સ્લેવ એટલે ગુલામ, અને એન્સ્લેવ એટલે ગુલામ બનાવો. Until today, they are little more than part of machines they operate. અત્યારે હાલમાં પણ તેઓ ચલાવે છે તે યંત્રોના પુર્જાથી વિશેષ કાંઈ નથી. કોઈ મોટી ફેક્ટરીમાં વર્કર્સ જુદા જુદા મશીન ચલાવતા હોય, કોઈ જુદા જુદા યંત્રો ચલાવતા હોય, પણ હકીકતે તો તે પણ એક આખી મશીનરીનો એક ભાગ જ છે. એ પણ એક આખી રચનાગત માળખાના
યંત્રના માત્ર નાના એવા પુર્જા છે, માત્ર નાના એવા ભાગ છે, એનાથી વિશેષ કશું નથી. Daily, they face the dangers of railroad, bridge, skyscraper, freight train, stockhold, stockyard, and trainings at docks on the railroads and underground and on the seas. ઘણા બધા નવા શબ્દો છે. સ્કાયસ્ક્રેપર મીન્સ મલ્ટી સ્ટોરીડ ઓર વેરી ટોલ બિલ્ડિંગ, બહુમાળી ઇમારત. ફ્રેટ મીન્સ ગુડ્સ ઓર કન્સાઇનમેન્ટ, માલ સામાન જેને કહીએ, અને ફ્રેટ ટ્રેન એટલે માલગાડી. સ્ટોક હોલ્ડ મીન્સ ફાયર રૂમ ઓફ અ શિપ, વહાણ જહાજ પર કામ કરતા. સ્ટોકયાર્ડ એન એન્ક્લોઝર ફોર એનિમલ્સ, એટલે કે ઢોરને પૂરવાનો વાળો અથવા તો જહાજમાંથી આવતો સામાન રાખવાનું ગોડાઉન, એને પણ સ્ટોકયાર્ડ કહેવાય. તો શું કહે છે, આવા સામાન્ય લોકો રોજે રોજ કેટલાય રેલવેના રસ્તા, પુલ, બહુમાળી મકાનના માલ સામાન લઈ જતી ગાડી એટલે કે માલગાડી, વહાણની સ્ટીમ રૂમ કે પ્રાણીઓના વાડા તેમજ દરિયાની સપાટી પર કેટલાય જોખમો વેઠી અને માત્ર થોડાક રૂપિયા માટે કામ કરે છે. ઊંચી ઊંચી બિલ્ડિંગ પર લટકી અને રંગરોકાન કામ કરે છે, અને આપણે એ ઊંચી બિલ્ડિંગના ટોપ ફ્લોર પર જઈને નીચે જોઈએ તો એ ચક્કર આવી જાય. અને સામે આખા દિવસની મજૂરી કર્યા પછી, આખો દિવસ બ્રશ ફેરવ્યા પછી, પીંછી ફેરવ્યા પછી માત્ર એને 200-400 રૂપિયા મળતા હોય છે. એમ સામાન્ય માણસો એક નાનકડી રકમ માટે, એક તુચ્છ રકમ માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. Commodity means consumer goods, વપરાશની વસ્તુઓ. તો આ લોકો વાહન વ્યવહાર કરી આપણી જીવન જરૂરિયાતની કિંમતી વસ્તુઓ કે જે આપણું જીવન શક્ય બનાવે છે તેને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે. એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ? રિવોર્ડ એટલે બદલો. અને આટલી બધી મજૂરી કરે, મેં કહ્યું એમ કે 25 માળની બિલ્ડિંગ હોય, ત્યાં દોરડા પર લટકી અને એક હાથમાં કલરનું ડબલું લઈને બીજા હાથમાં બ્રશથી રંગ કરતો હોય, અને જો એ દોરડું છટકી જાય અથવા તો એનાથી સહેજ પણ ગફલત થઈ જાય તો સીધો નીચે પડે અને એનું શરીર એ સિંગલ પીસમાં સહેજ એ રહે નહીં, એટલે કે એના શરીરના ભૂક્કા બોલી જાય. તેમ છતાં 300 રૂપિયા 400 રૂપિયાની રોજની મજૂરી માટે, પેટનો ખાડો પૂરવા માટે આવું કરે છે. અને આવા તો દરેકે દરેક ક્ષેત્રમાં ઉદાહરણ છે. તો આખા દિવસની આવી મજૂરી પછી, આવા ટોઇલ પછી એમને બદલામાં રિવોર્ડ શું મળે છે? નથી. અ સ્કેન્ટી વેજ શું મળે છે બદલામાં? સ્કેન્ટી, ઇનસફિશિયન્ટ, અપૂરતું. વેજ, સેલરી, પગાર કે વેતન. બદલામાં એમને શું મળે છે? થોડીક નોટો. એટલી નોટો કે જેનાથી 2 ટંક પૂરું ખાવાનું પણ ના આવે. તો ક્ષુલ્લક પગાર સાથે સાથે બીજું પણ આ બધું મળે છે, બરાબર? એકલો એક મુફ્ત, એટલે માત્ર સ્કેન્ટી વેજ, સામાન્ય પગાર નહીં, સાથે સાથે આવે છે ઓફન પોવર્ટી, રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કમ્પેન્સેશન. કમ્પેન્સેશન પેમેન્ટ કે વળતર. તો આટલી બધી મજૂરી, આટલી બધો પરિશ્રમ કરે છે ને એના બદલામાં એમને મળે છે સામાન્ય પગાર, જબરજસ્ત ગરીબાઈ, ભાડા અને જુદા જુદા ટેક્સના ભાર અને યુદ્ધના નુકસાન માટેની ભરપાઈ. આ બધી જ વસ્તુઓનો સામનો કોને કરવો પડે છે? સામાન્ય જનતાને, મેંગો પીપલને. The kind of preparedness the workers want is reorganization and reconstruction of their whole life, such as has never been attempted by statesmen or governments. Reorganization, organizing differently or freshly, પુનઃ તંત્રબદ્ધ કરવું. And reconstruction, construct newly, પુનઃ નિર્માણ કરવું, નવ ઘડતર કરવું, નવ રચના કરવી. સ્ટેટ્સમેન એટલે કે દેશભક્ત. તો ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ, કર્મચારીઓને જે મેળવવાની તૈયારી છે તે તેમના સમગ્ર જીવનનું પુનર્ગઠન અને પુનર્વ્યવસ્થાપન કરે છે કે જે કોઈ રાજકારણી કે સરકાર ક્યારેય
કરવાનો પ્રયત્ન કર્યો નથી. મેં કહ્યું ને કે રાષ્ટ્ર માટે કામ કરીએ છીએ એવું રાષ્ટ્ર નેતાઓ બતાવે છે, પણ હકીકતે તો પોતાના ગજવા ભરવામાં જ મશગુલ હોય છે. કોરોના જેવી મહામારીમાં જ્યારે લોકો ગરીબાઈના અથવા તો બેકારીના ઓછાયા હેઠળ જીવતા હોય, લોકોને પૈસા કમાવાની તકલીફો પડતી હોય, ત્યારે કેટલાય રાજ્યોમાં આજની તારીખે પણ સભ્યોના હોર્સ ટ્રેડિંગ એટલે કે પક્ષ બદલવા માટે કે પક્ષમાં રહેવા માટે અધધ રૂપિયાઓ મળે છે. તો આ રૂપિયા ક્યાંથી લાવે છે? શું મારી તમારી જેમ સખત પરસેવો પાડવા, સખત મજૂરી કરવા ગયા હતા? ના, પણ મેં ને તમે કાળી મજૂરી કરી અને જે લોહી પાણી એક કરી અને જે ટેક્સ પે કર્યા હતા, જે વેરાઓ ભર્યા હતા, એ પૈસા પર તાગડધીન કરે છે. The Germans found out years ago that they would not raise good soldiers in the slums, so they abolished the slums. Slum, ઝૂંપડપટ્ટી. Abolish means destroy, eliminate, નાશ કરવો. તો વર્ષો પહેલાં જર્મનોને લાગ્યું કે ઝૂંપડપટ્ટીમાં ક્યારેય સારા સૈનિકો પેદા નહીં થઈ શકે, અને એટલે એમણે ઝૂંપડપટ્ટી તોડી નાખી, એને નેસ્તા નાબૂદ કરી દીધી. They saw to it that all the people had at least a few of the essentials of civilization: decent lodging, clean street, wholesome if scanty food, medical care and proper safeguards for the workers in their occupation. Essentials, basic fact, પાયાની હકીકતો અથવા તો આવશ્યક તત્વો. સિવિલાઇઝેશન એટલે સભ્યતા. સેફગાર્ડ મીન્સ અશ્યોરન્સ ઓર પ્રોટેક્શન, ખાતરી કે રક્ષણ. તો જર્મનોને એવું લાગ્યું કે સારા સૈનિકો ઝૂંપડપટ્ટીમાં ક્યારેય પેદા ન થાય, અને તેમણે એ પણ ધ્યાનમાં લીધું કે બધા લોકોમાં સભ્યતા એટલે કે સારા થવાના થોડા ઘણા ગુણો પડેલા જ છે, એટલે સારું રહેઠાણ, સ્વચ્છ શેરીઓ અને ઓછું પણ આરોગ્યપ્રદ એટલે કે સારી ક્વોલિટીનું, સારી કક્ષાનું ભોજન અને સારી મેડિકલ ફેસિલિટી એટલે કે સારી વૈદ્યકીય સાર સંભાળ અને તેમના વ્યવસાયમાં કર્મચારીઓને યોગ્ય સલામતી મળી રહે તેવું થવું જોઈએ. અને આ તો સરકારે જે કર્યું એ ઘણું બધું કરી શકે છે, એનો એક નાનકડો નમૂનો માત્ર ટ્રેલર છે. અને આ જ પરિણામે બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીએ હાહાકાર બોલાવ્યો. આજે થોડા ઘણા ચેન્જીસ કર્યા, એના કારણે પ્રજા જાગૃત થઈ, પ્રજા સાચા અર્થમાં એકજૂટ થઈ. That is the only a small part of what should be done. અને આ તો પાશેરામાં પૂણી જેવું છે, આ તો માત્ર એક સ્ટેપ, એક ટ્રેલર જેવું છે. It is your business to force these reforms on the administration. સરકારમાં આવા દબાણપૂર્વકના સરકારને ભીંસમાં લઈ અને જર્મની જેવા સુધારા લાવવા એ તમારું કામ છે, એ તમારી ફરજ છે. Let there be no more talk about what a government can do or cannot. સરકાર શું કરી શકે અને શું નથી કરી શકતી એ બાબત પર ના જઈએ, એની વાતો ના કરીએ. All these things have been done by all the belligerent nations in the turmoil of war. Belligerent means aggressive or hostile. ઝઘડો કરે, યુદ્ધખોર. Belligerent nations means યુદ્ધખોર, ઝઘડાળુ રાષ્ટ્રો. ટર્મોઇલ મીન્સ ટ્રબલ ઓર એજિટેશન, ખળભળાટ અથવા તો અશાંતિ પેદા કરે તેવું. તો યુદ્ધની યાતનાઓ, યુદ્ધની તકલીફો વચ્ચે દરેક યુદ્ધખોર રાષ્ટ્રોએ આવા કામ કર્યા છે, એટલે કે લડ્યા પણ છે અને લોકો માટે થોડા ઘણા સારા કામ પણ કર્યા છે. અને જર્મનીથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું કયું હોઈ શકે આ સંદર્ભમાં? એવરી ટ્રબલ fundamental industry has been managed better by the governments than by private corporation. ખાનગી સંસ્થાઓ કરતાં સરકારોએ દરેક પાયાના ઉદ્યોગોનું સારી રીતે વ્યવસ્થાપન કર્યું છે. It is your duty to insist upon still more radical measures. Radical means revolutionary, ક્રાંતિકારી અથવા તો અંતિમ. હજુ વધારે આવશ્યક પગલાં લેવા માટે
આગ્રહ રાખવાની તમારી ફરજ છે. સરકાર જો ના કરતી હોય તો સરકારને જે તે કામ કરવાની ફરજ પાડવી એ આપણી સમજણની બાબત છે. It is your business to see that no child is employed in an industrial establishment or mine or store and that no work is needlessly exposed to accident or disease. Expose means liable or susceptible, કંઈક થાય તેવું. તો એ જોવાની આપણા સૌની તમારી ફરજ છે કે કોઈ પણ બાળક કોઈ નાનકડા ઔદ્યોગિક એકમ, ખાણ કે દુકાનમાં રોજગારી ન કરે એટલે મજૂરી કરવા ન જાય અને એવા કોઈ કામમાં બિનજરૂરી રીતે ના જોડાય કે જેમાં એને અકસ્માત કે બીમારીનો ભોગ બનવું પડે. It is your business to make them give you clean cities free from smoke, dirt and congestion. Congestion means overcrowding place, વાહનો કે રાહદારીથી ભરેલો અથવા તો ખૂબ જ ભીડભાડવાળો રસ્તો. એ તમારી ફરજ છે કે તેઓ ધૂળ, ધુમાડા કે ગંદકી તેમજ ભીડભાડથી મુક્ત એવા શહેરો આપે. It is your business to make them pay you a living wage. તમને પોષણક્ષમ વેતન એટલે કે પૂરતા પ્રમાણમાં પગાર આપે એ જોવાનું કામ પણ તેમનું જ છે. It is your business to see that this kind of preparedness is carried into every department in the nation until everyone has a chance to be well-born, well-nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. Well-born means born in a noble family, ઊંચા કુળમાં કે ખાનદાનમાં જન્મેલું. Well-nourished એટલે કે પોષણ આપવું. Well-nourished means well-fed, સારી રીતે પોષણ આપેલું અથવા તો સુપોષિત કહેવાય. તો સારી રીતે જન્મ પામે, સારી રીતે પોષણ મેળવે, યોગ્ય રીતે શિક્ષિત એટલે ભણેલો થાય, હોશિયાર થાય, સમજદાર થાય અને દેશ સેવાને યોગ્ય ન બને ત્યાં સુધી બધા જ કાનૂન કાયદા અને સંસ્થાઓ કે જે શાંતિને દોડે છે અને યુદ્ધને નોતરે છે એ બધાને તોડી પાડો. Strike against the ordinance and laws and institutions that continue the slaughter of peace and cruelty of war. Ordinance એટલે કે rule, કાયદો, નિયમ. Slaughter means killing, કતલ. Cruelty એટલે કે merciless or pitilessness, દયાહીનતા, ક્રૂરતા. જે એ બધા જ કાયદાને તોડી નાખો, એ બધી જ સંસ્થાઓને છૂટી પાડી દો કે જે યુદ્ધને અને શાંતિને ડોળે છે એ તમામને તોડી પાડો. Strike against war, for without you no battle can be fought. લોકોને મોતને ઘાટ ઉતારે એ બધી જ વસ્તુને જાકારો આપો. કેમ કે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. એવા યુદ્ધની મોહિમ કરો કે જેમાં કોઈ યુદ્ધ જ ના થાય. કેમ કે સામાન્ય નાગરિક તરીકે જો સૈનિકો જ નહીં હોય, સૈનિકો જ યુદ્ધ માટે તૈયાર નહીં હોય તો કોઈ રાષ્ટ્રનેતા કોઈ પણ વ્યક્તિને યુદ્ધ માટે જોતરી નહીં શકે. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. સ્ક્રેપ મીન્સ રબિશ ઓર થ્રેશ, કચરો કે નકામી વસ્તુઓ. તો લોકોને મોતને ઘાટ ઉતારે એવા ગેસ બોમ્બ અને અન્ય વિનાશક સાધનો બનાવતા ઉત્પાદનના એકમોને તોડી નાખો. આની સામે જંગ છેડો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ દેટ મીન્સ ડેથ એન્ડ માઇઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ. લાખો માનવોને મોતને ઘાટ ઉતારે અને યાતના લાવે એવી બધી જ વસ્તુ, એવી બધી જ કાર્યશૈલીને તોડી નાખો. Be not dumb. Dumb means silent, stupid. મૂર્ખ ના બનો અથવા તો મૂક એટલે બોબડા પણ ના રહો. તમારી વાતને તમારી જે પણ યાતનાઓ છે, તકલીફો છે એને વાચા આપો, એને શબ્દોમાં ઢાળો. એના માટે વિરોધનો સૂર છેડો. બી નોટ ડમ. ક્યારેય મૂક ના બનશો, મૂંગા ના રહેશો. ઓબિડિયન્ટ સ્લેવ્સ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રેક્શન. અને મૂક ના રહેશો, બોલવાનું રાખજો. વિસર્જનના આ લશ્કરમાં
શાંત ના રહેશો અને આજ્ઞાકારી તો ક્યારેય ના બનશો. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. ધ્વંસ કરવાનું, તોડી પાડવાની લડાઈમાં જોડાયા કરતા, ધનોત્પનોત નોતરી નાખતા યુદ્ધમાં જોડાયા કરતા સર્જનના યુદ્ધમાં જોડાઓ. એટલે કે સાચી બાબતોની સામે જંગ છેડો, સાચી બાબતો સામે યુદ્ધ છેડો, કે જેથી આપણે સાચા અર્થમાં લિબરેટ એટલે કે સ્વતંત્ર થઈ શકીએ અને એવા રાષ્ટ્ર, એવી દુનિયાની કલ્પના કરી શકીએ કે જ્યાં માત્ર શાંતિ, પ્રેમ અને સદભાવના હોય, જ્યાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી, નકારાત્મકતા અથવા તો હીન ભાવના ના હોય. તો દોસ્તો, આ સાથે જ આ યુનિટ અહીંયા પૂરો કરીએ. અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને નવા વિડીયોઝની અપડેટ માટે જરૂર ચેનલ સાથે બેલ આઇકન પણ ટેપ કરો, જેથી સમયસર નવા વિડીયોઝની અપડેટ મળતી રહે.